ભાખરી અને ચટણી અને કર્યું છે, કેમ કે છોકરા છે ને કોઈ ખાતા છે નહીં. એને રોજુ કઈ વાંધો નથી આવ્યો. કેમ ભાઈ, કેમ છે? ભૂખ લાગી? હા હાચો બોલો, મારા દીકરાને ભૂખ તો. તમે કી ખજૂર લેતા આવજો, ખજૂર હતી ની ઘરમાં. 6:52 રોજુ ખુલશે તામોર આપણે છે ને તૈયારી કરી નાખી. આ ચટણી છે, ઢોકળા છે અને આ ચટણી છે એની. તો હવે આપણે ઇફતારીની દુઆ પડી લઈ ને પછી આપણે ચાલુ કરી. હાલો રહું તો હાલો બધાય રોજુ ખોલવા. તમારે જો આપણે ચાલુ થઈ ગયું છે રોજુ ખોલવાનું. અલેરું પાણી પી લે. મને ખબર જ પાણી જ માંગશે, કેમ કે વધારે બાર છોકરા પાણી જ પીતા હોય. અસલામુઅલૈકુમ મિત્રો. તો આજ આપણે જો પેલી શહેરી છે તો ભાખરી અને ચટણી અને કર્યું છે, કેમ કે છોકરા છે ને કોઈ ખાતા છે નહીં. જો છોકરાઓમાં આમાં હેને ટ્યુશનનું લેસન થાય છે. તો આમાં અમે હેને કેટલા વાગ્યા છે? 4:30 થયા છે. અને મેં કીધું આપણે જમી લઈ પછી રોજુ બોજુ કરી લઈ. અને રવું ફૂલ ને અલ્ફીના 3 જણા રોજુ રાખવાના છે. તો તમે જમીને પછી મળીએ. તો અમારા રવુભાઈ છે ને હમણાં જો આમથી નામ ચા કરતો હતો. તમે કીધું ભાઈ ખાઈ લે, કે ટાઈમ વહી જશે તો પછી તું ખાઈ નહીં શક, કેમ કે ટાઈમના પ્રમાણે છે ને અમારે બંધ કરી દેવાનું હોય રોજુ, એટલે પછી પાણી પીવાનું ન હોય. તો મેં કીધું બધું ખાઈ પી લે, પેટ ભરી અને ખાઈ લેજે, પછી સાંજ સુધી પાણી નહીં મળે. એ તો રોજ ઓલી ફેરે ઓલા વર્ષે રાખ્યું હતું તો એટલે વાંધો નહીં આવે, પણ બીજું કઈ ખાઈ નહીં એટલે અટાણમાં ભાખરી પેટ ભરીને ખાઈ લઈએ. તો અટાણમાં એ કર્યું છે. તો આપણે પેલો રોજો બધાને મુબારક. તો અટાણમાં આપણે સહેરી કરી અને પછી મળીએ પાછા. તો આપણે વાગી ગયા છે અને પપ્પાને થોડુંક રાંધી નાખ્યું. તો મેં અટાણમાં કર્યું છે જો એના માટે ટમેટાનું શાક અને પછી બીજું મેં લીંબુ શરબત અટાણમાં કરીને મૂકી દીધું ને. આ બધું રોજુ ખોલવાનું આવી ગયું. તો મેં કીધું એના મોર છે ને ફ્રીજ ચોખ્ખો કરી નાખું. જો બધું છે કાઢી નાખ્યું, કેટલું ગંધારું ભરાઈ ગયું હતું. તો આમાં અલ્ફીના બેન અમારા ધોઈ દેશે. કા બેન ધોઈ દઈશ ને? તો અટાણમાં બધું કાઢી અને થોડું રમઝાનની વસ્તુ છે તો મેં કીધું ધોઈ વિછરીને રાખી દે. અને મારા રવુભાઈ જો એને રોજુ કઈ વાંધો નથી આવ્યો. કેમ ભાઈ, કેમ છે? ભૂખ લાગી? હા હાચો બોલો, મારા દીકરાને ભૂખ તો પછી તરસ લાગી છે. ખાશે 2:30 વાગ્યા. હવે જો 2:30 વાગ્યા છે ને હવે થોડીક જ છે, આપણે 4-4.5 કલાક છે પછી ટાઈમ થઈ જશે. તમારે રાંધવાનું સ્ટાર્ટ થઈ જાય. અને બધું જો બીજું કામ કેટલું કાઢ્યું છે આજે. ફ્રીજનું કામ કરતા જો એક ટાઈમ આમાં મખાન આપણે કરી લીધું છે અને આમાં મલાઈનો છે તપેલો, એ જે આપણે કરવાનું છે. અને સીસાને બધું ઠંડુ પાણી ભરીશ એટલે કાઢીશ. અને બીજું આના પપ્પા થોડી ઘણી આ લઈ આવ્યા અને ખજૂર કિલો 1 મંગાવી લીધી. તમે કી ખજૂર લેતા આવજો, ખજૂર હતી ની ઘરમાં. તો બધું આવી રીતે. અને હા, અલ્ફીના ભાવે ને રૂપને ભાવે ઢોકળા લેતા આવ્યા અને ચટણી લેતા આવ્યા થોડી ઘણી. તો બસ આવું હાલે છે. અને ભજીયાનો પ્રોગ્રામ છે તો આપણે ભજીયા બનાવશે. તો મેં કીધું મોરેથી 4-4:30 રાંધવા સ્ટાર્ટ કરું. તો તમારી વાળી અલ્ફીનાને કીધું ભાઈ તું મને અસલ ધોઈ વિછરી દે. અને મેં કીધું હું ફ્રીજમાં અસલ પોતું ફેરવી દઉં એટલે આ બધું કાઢી નાખીએ આપણે સરસ. અને માથે બધું ક્લીન કરી નાખે એટલે આપણે બરફ ને બધું રાખવું હોય ને તો રીએ. જો અમારા બેનનું હજી પડ્યું છે કટકો. તો આ બધું હવે કામ સ્ટાર્ટ કરી દીધું છે ને. તો આપણે પછી આપણે મળીએ. તો જો મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. ઉપર બધું ક્લીન થઈ ગયું. આપણે મૂકી દઈએ. ટમેટા રાખી દીધા. હવે ઘરની ચોખ્ખું કરી નાખીએ. આપણું કામ ફૂલ. તો આપણે ચાલો જો તૈયારી હમણાં છે 6:55 ને. કેમ બે? હા 6:52. 6:52 રોજુ ખુલશે તામોર આપણે છે ને તૈયારી કરી નાખી. આ ચટણી છે અને બીજું આપણે ખજૂરની લઈ
કેમ કે ખજૂર વિના તો આપણે પહેલી શરૂઆત જ આપણે સ્ટાર્ટિંગ ખજૂરથી ખોલવાનું કરશી. એટલે હમણાં ટાઈમ થઈ જાય એની મમ્મીએ કીધું શરબત કરી નાખી. અને શરબત તો મેં તમને કીધું તો પહેલા કરી નાખ્યો તો જો. તો હવે અટામાં લીંબુ અને થોડુંક મીઠું ભેળવી દો. તો અટામાં જો આપણે તૈયારીમાં એવું છે. પછી બને એવા મસ્ત એટલે ખાઈ જ કર્યું, પછી ફાલતુ નથી કર્યું કાંઈ, કેમ કે પછી ખવાય નહીં ને કાંઈ નહીં. તો આપણે કેળા છે અને અહીં ખવાશે નહીં. મેં ખીચડી અને બટેકાની પતરી ખાવાનું આજ મન થયું બોલો. અને ચટણી લસણવાળી ચટણી તો એ તો અલગ જ કરીને ખાવાનું રાખ્યું છે મેં 9-10 વાગે. તો એ ટાઈમ હશે ખાસી. તો આપણે કર્યા છે અસલ ફુલાવા મેથીના ભજીયા જ્વારિયા. તો અટાણમાં થોડાક મમ્મીની અહીંયા મોકલાવ્યા અને થોડાક મેં કીધું ઘર માટે. તો આપણે પતરીના ભાવે એટલે પતરીના કર્યા અને આપણે આ ભજીયા બનાવ્યા. અને બીજો છે ઢોકળા. જો આ ઢોકળા છે અને આ ચટણી છે એની. અને હવે આપણે બનાવી શરબત. એમાં મીઠું નાખવાનું હતું તો મેં કીધું નાખી દો. પછી આમાં લીંબુ રાખ્યું છે તો મેં કીધું લીંબુ નાચવી. અને આમાં કોથમીર લીંબુ ક્યાં ગયું? લીંબુ 4-5 જેટલા હતા તો અહીંયા મસાલા આવતા હતા, હવે તો એકેય નથી આવતા. તો હવે છે ને કહીશ અમારા રવભાઈને પૂછો તો ખરી કેવું લાગ્યું રોજુ. હવે તો સારું લાગે છે ને. હવે કેમ કે હવે તું કાર લઈ રહીશ મમ્મી કે હવે મને ખબર નથી પડતી. નલ્ફીના ને તો એ તો રહી જ હતી એટલે કઈ વાંધો નતો. આઈ રહેતો હતો એનો ઉછારામ પેલે આમ બહુ ચડે એટલે. પણ ખાવાનું છે ને ચટણી મેં ના પાડી સવાર ઓછી ખાજે, એ વધારે ચટણી જ ખાતો હતો. હવે મારે લીંબુ ક્યાંક રાખી દીધા. તમે કે જોતા હશો કે આ ટેબલ માથે નહીં, કેમ કે બે ભાઈ બેન ને ક્યાંય ટેબલ માથે નથી બેસવું. એ કે મમ્મી નીચે જ બેસી. જો આપણે હજી આ બધું સાફ કરવું છે. બટેકાની પતરી એ કરી છે તમને દેખાતું જશે. અને આ બધું પડ્યું છે એ હમણાં વળી ટાઈમ થઈ જશે. અને ખીચડી એ કરી છે. હવે લીંબુ ગોતવાનું બે ફ્રીજમાં જોઈ લો. મેં ઓમાં રાખ્યા હતા. હવે એમાંથી મેં કોથમીર લગભગ કાઢી અને ક્યાં રાખી દીધું કાપડી ભેગા રાખી દીધું. તો બે મસ્ત લીંબુ નાખી દઈશ એટલે મસ્ત થઈ જાય. ખાટું કરવું છે કે વધારે નહીં? મીડિયમ. તો મેં પેલે છોકરાઓને એ જ કીધું કે પેલે છે ને મેં કીધું રોજાનું ખાઈને વિસલ વાગે ને તો પેલે જ છે ને મેં કીધું પડી અને પછી મેં કીધું મીઠુંથી મોં ધોઈ નાખજો. પછી મીઠું ધોઈ અને સીધું આપણે સરગી આપણે કરી લીધી જેમ કે સવારે પડીને તટારમાં છોડવા ટાણે એની દુવા આપણે પડશી. અને પછી ખજૂર ખાજો. ખજૂર ખાઈને પછી બીજું તમારે જે પાણી પીને કરવું હોય ને એ ખાજો. મેં કીધું પછી કઈ વાંધો નહીં. ચાલો આપણે લીંબુમાં નાખી દઈએ. હવે તો હલાવા નકો તો એ સારું આ મેં વેલું કરી નાખ્યું, નકો તો અટામાં હલાવીને ડોલું થઈ જાય. પછી આપણે મળીએ. તો હવે આપણે ઇફતારીની દુઆ પડી લઈને પછી આપણે ચાલુ કરી. હાલો રહું. આમાં આપણે કાર્ડ છે નહીં અહીંયા તો આમાં ફોટો પાડેલો હતો તો મેં કીધું પડી લઈ. હવે આ જો હવે ખજૂર લઈ લો. પેલા ખજૂર ખાજો કરજો. તો હાલો બધાએ રોજો ખોલવા અને તમે હાલો નીચે. હવે તો હાલો બધાએ રોજુ ખોલવા. જો આપણે ચાલુ થઈ ગયું છે રોજુ ખોલવાનું. અલે પાણી પી લે.
મને ખબર જ પાણી જ માંગશે, કેમ કે વધારે મારા છોકરા પાણી જ પીતા હોય. તો આપણે આ બધું તૈયાર કર્યું હતું, હવે ખાઈ લઈએ. થોડું ઘણું ખાસી પછી છે ને ખીચડી અને શાક પણ કર્યું છે, મેં તમને દેખાડ્યું ને. પછી આપણે એ જમવાનું છે. તો આજ આપણો રોજો પૂરો પેલો એક થઈ ગયો. તો કાલે રહેશો ને તુંય બેન, તો કાલે પાછા અમારો રોજો બીજો ચાલુ થઈ જશે. તો ઇન્શાઅલ્લાહ તો તમે બધા કહેજો ક્યાંથી જોવો છો ને કમેન્ટમાં કહેજો કે તમારો રમઝાન કેવો આમ સ્ટાર્ટમાં છે અને પછી શું શું તૈયારી છે કે શું નહીં. તો આપણે તો જો અટામાં પહેલું રોજુ તો કમ્પ્લીટ થઈ ગયું, કાલ બીજું હવે ઇન્શાઅલ્લાહ આપણે રહેશી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. અને હા, ખુદા હાફિઝ.